નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જ્યારે વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતાં વધારે દિવસોથી વરસાદ પડી રહ્યો છે। તમને ખબર હશે કે એક જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે પ્રેશર થયું છે અને તેના લીધે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બન્યું છે અને તેના લીધે વરસાદ પડી રહ્યો છે। એક સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે, જ્યાં બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે તે પણ ત્યાંથી આગળ વધી રહી છે। બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર એરિયા આગળ વધીને મધ્યપ્રદેશ તરફ પહોંચ્યો છે। ત્યાં પહોંચતા જ અતિ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે। આ સિસ્ટમ હજી પણ 1-2 દિવસ સુધી ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। તમને આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ સિસ્ટમ ક્યાં સક્રિય થયો છે અને કેવી રીતે અત્યારે આ કામ કરશે તો આગળ વધીએ। શનિવારે પણ આ સિસ્ટમ અને ઓફ શોર ટ્રકના કારણે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને બીજી ઘણા વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડ્યો હતો। મિત્રો, વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ પર અત્યારે બનેલી અતિ મજબૂત સિસ્ટમ આગળ વધીને ગુજરાત પર નહીં આવે પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાન પર જશે અને ત્યાં વધારે અસર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે ગુજરાતમાં 4 થી 5 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। આ 2 દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વધારે વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે તે કમેન્ટમાં જરૂર લખજો। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।